કિનારે પણ ગયા, ત્યાં ગોપીઓ સાથે પણ મુલાકાત થઈ. ત્યારબાદ પૌંડરનો ઉદ્ધાર કર્યો, તેની લીલા કથા બતાવી. કાશીના એક રાજા હતા, તેનું નામ હતું પૌંડર. હવે આ પૌંડર ને એવો શોખ થયો કે હું ભગવાન બની જાઉં. પૌંડર ની ઈચ્છા થઈ કે હું ભગવાન બની જાઉં, એટલે એને પીળું પીતાંબર પહેરી દીધું, મોર મુગટ ધારણ કરી દીધો, બે બનાવટી હાથ લગાડી દીધા અને બે હાથ 4 હાથ થઈ ગયા. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી લીધું, વનમાળાઓ ધારણ કરી દીધી અને કાશીમાં સંદેશો ફેલાઈ દીધો, હું ભગવાન છું, મારી પૂજા કરો. આ શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ તો બહેરૂપિયો છે, નકલી છે, ઢોંગી છે, આવી જાહેરાત ફેલાવી દીધી. આના પૌંડકની હિંમત તો જુઓ. પૌંડકે દ્વારિકામાં શ્રી કૃષ્ણને પત્ર લખ્યો કે તું નકલી છે, ઢોંગી છે, બહેરૂપિયો છે, તું મારા શરણમાં આવી જા, તને માફ કરી દઈશ, અથવા તું મારી સાથે યુદ્ધ કર. આવો પાછો પત્ર લખ્યો. ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ. પત્ર વાંચ્યો એટલે એમને થયું કે આને હવે પાઠ ભણાવવો પડશે, એટલે સીધા ગયા કાશી નરેશ પાસે અને કાશી નરેશને લલકાર્યો. કાશી નરેશ પૌંડર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. પહેલા તો વાક યુદ્ધ થયું, વાણીનું યુદ્ધ થયું, પછી અસ્ત્ર શસ્ત્ર યુદ્ધ થયું. અસ્ત્ર શસ્ત્રથી લડવા લાગ્યા અને ત્યારબાદ છેવટે પરમાત્માએ સુદર્શન ચક્ર છોડ્યું અને પૌંડકનું મસ્તક ધરથી અલગ કરી નાખ્યું. પૌંડકનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો. ત્યારબાદ સુદામાનું ચરિત્ર બતાવ્યું.